નમસ્તે મિત્રો, તુલા રાશિ અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મારી આગાહી પથ્થર પર સ્થાપિત છે। મારો પુત્ર હું પરમાનંદ મહારાજ તમારા માટે એક આગાહી કરી રહ્યો છું અને જો મારી આગાહી ખોટી પડશે તો હું મારા જીવનનું બલિદાન આપીશ। હું આ કહું છું કારણ કે મને મારા શબ્દો અને શ્રીજીમાં સંપૂર્ણ વિશ્વાસ છે। હું જાણું છું કે હું આજ સુધી ક્યારેય ખોટો નથી રહ્યો અને આગામી 3 દિવસમાં તમારા જીવનકાળમાં જે કંઈ થવાનું છે તે ચોક્કસપણે થશે। તેથી બીજું બધું છોડીને આ વિડિયોને અંત સુધી જુઓ દીકરા। તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે અને એકવાર તમે વિડિયોને અંત સુધી જોશો તો તમે અમારો આભાર માનતા ક્યારેય થાકશો નહીં। હા દીકરા, અમે વિડિયો શરૂ કરીએ તે પહેલા માતા રાણી રાધા રાણીના બધા સાચા ભક્તો કૃપા કરીને વિડિયોને એક સ્વીટ લાઇક આપો અને સાચા હૃદયથી નીચેના કોમેન્ટ બોક્સમાં 3 વખત જય માતા દી જય રાધા રાણી લખો। આનાથી તમને માતા રાણી અને અમારા શ્રીજીના બધા આશીર્વાદ અને પ્રેમ સીધા મળશે। તમારા સમગ્ર પરિવારને તે પ્રાપ્ત થશે। હા મિત્રો, તમારી માહિતી માટે આગામી 3 દિવસમાં તમારા જીવનમાં જે ઘટનાઓ બનવાની છે તે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે। પરંતુ જેમ અમે તમને કહીએ છીએ, તમારે સમયની તાકીદને સમજવી જોઈએ। સમય જતાં તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। આગામી 3 દિવસમાં તમારા જીવનમાં જે ગ્રહોની સ્થિતિઓ બની રહી છે તે તમને સંપૂર્ણપણે સમૃદ્ધ બનાવવા માટે ગોઠવાયેલી છે। હું એવું કેમ કહું? આ ગોઠવણી ફક્ત નફા માટે છે। આ ગ્રહોના ગોચર તમારા જીવનમાં પરિવર્તન લાવવા માટે ગોઠવાયેલા છે અને તે તમારા પક્ષમાં છે। અને તેથી જ મિત્રો, કદાચ જો તમે આ શુભ સમય દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે અને દુનિયાની કોઈ શક્તિ તેમને બદલાતા અટકાવી શકશે નહીં, કારણ કે તમે આ વિડિયોને અંત સુધી જોશો। હા મિત્રો, જે કોઈ આ વિડિયોને અંત સુધી જોશે તે આગામી 3 દિવસમાં પોતાનું જીવન સંપૂર્ણપણે બદલાયેલ જોશે। તે સંપૂર્ણપણે બદલાઈ જશે। અમે આની ખાતરી આપીએ છીએ। પણ મારી એક જ શરત છે દીકરા, આ વિડિયોમાં અમે તમને જે કંઈ પણ કહેવા જઈ રહ્યા છીએ, અમે જે પણ ઉપાયો આપવા જઈ રહ્યા છીએ, તમારે તેને તમારા જીવનમાં ફક્ત એક જ વાર લાગુ કરવા જોઈએ। પછી તમે તમારા જીવનમાં એવી રીતે પરિવર્તન જોશો જેની તમે કલ્પના પણ ન કરી હોય। તમારી માહિતી માટે આગામી 3 દિવસમાં રાહુ અને કેતુ બંને તમારી બધી કુંડળીઓમાં ખૂબ જ ફાયદાકારક સ્થિતિમાં હશે। રાહુ અને કેતુના પ્રભાવને કારણે તમારી કુંડળીમાં એક દૈવી રાજયોગ રચાશે અને રાહુ અને કેતુના કારણે તમારા દુશ્મનોનો પણ નાશ થશે। કારણ કે મિત્રો, રાહુ અને કેતુ શું છે? તેઓ બંને દુશ્મન અને રક્ષણાત્મક ગ્રહો છે। પરંતુ તેઓ હવે તમારા પક્ષમાં આવી ગયા છે। તેમના કારણે તમારા દુશ્મનો જેઓ તમને નષ્ટ કરવા માંગતા હતા તેઓ પોતે જ નાશ પામશે। પરંતુ દીકરા, તમારે કેટલાક મહત્વપૂર્ણ કાર્યો કરવા જોઈએ, કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવા જોઈએ। તો વિડિયો કાળજીપૂર્વક જુઓ। તમારી માહિતી માટે રાહુ અને કેતુની સાથે 2 અન્ય ગ્રહો મંગળ અને બુધ તમારી રાશિમાં વિનાશ લાવવાના છે। હા મિત્રો, મંગળ અને બુધ તમારી રાશિઓ પર શુભ પ્રભાવ લાવવાના છે। મંગળ તમારી બુદ્ધિ અને વિચારશક્તિમાં વધારો કરશે અને મિત્રો, બુધ તમારા જીવનમાં મહેનતના આશીર્વાદ લાવશે। બીજા શબ્દોમાં કહીએ તો મિત્રો, રાજયોગની સાથે ધનયોગ અને સુખ સમાધિ યોગ પણ તમારા જીવનમાં બનશે। મિત્રો, આવું જીવન દરેકના જીવનકાળમાં બનતું નથી। દરેકના જીવનમાં આવું ભાગ્ય હોતું નથી। મિત્રો, આવા ગ્રહોના ગોચરનો અનુભવ કરનારાઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે। અને મિત્રો,
તમે આગામી 3 દિવસમાં લાખો લોકોમાંથી એક બનશો જે મહાન ઊંચાઈઓ પર પહોંચશે. મિત્રો, આગામી 3 દિવસમાં તમે તમારા પોતાના ઘરના આરામથી રાજા બનશો. તમારા જીવનમાં જે પણ સ્વપ્ન હોય તે સ્વપ્ન સાકાર થવાનું છે. પછી ભલે તે સંપત્તિ હોય, ઘર હોય, કાર હોય, બંગલો હોય, પૈસા હોય, પ્રેમ હોય કે એવી ઈચ્છા હોય જેના વિશે તમે કોઈને કહ્યું ન હોય, મિત્રો, તે ઈચ્છા પૂર્ણ થવાની છે. મિત્રો, તમારી માહિતી માટે હું તમને બધાને કહી દઉં છું કે મંગળ, જે તમારા બધા પર દયાળુ છે, તેનો સીધો સંબંધ તમારા સાથે છે. તે મંગળના દેવ શક્તિશાળી હનુમાન સાથે જોડાયેલ છે. મંગળવારનો દિવસ શક્તિશાળી હનુમાનને સમર્પિત છે. તેવી જ રીતે, મિત્રો, મંગળ ગ્રહ શક્તિશાળી હનુમાન સાથે સીધો જોડાયેલો છે. અને દીકરા, આ વખતે હનુમાનના આશીર્વાદ તમારા પર સંપૂર્ણ રહેશે. તેમને પ્રાપ્ત કરવા માટે તમારે ફક્ત થોડી બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે. આ વિડિયોમાં અમે વિગતવાર સમજાવીશું કે આગામી 3 દિવસમાં તમારે શું ધ્યાનમાં રાખવાની જરૂર છે. આ આગામી 3 દિવસોમાં તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ. દીકરા, જો તમે આ ભૂલ કરો છો તો સમજો કે ગ્રહોના ગોચર અનુસાર તમે એવી ખાડામાં ફસાઈ જશો જ્યાં તમે ક્યારેય જવા માંગતા નથી, એક એવી જગ્યાએ જ્યાંથી તમે ભાગ્યે જ બચી શક્યા છો. તમને મહિનાઓ, વર્ષો લાગ્યા અને ઘણા લોકોએ બહાર નીકળતી વખતે બધું ગુમાવ્યું. પરંતુ મિત્રો, તમારું જીવન બદલાવાનું છે. તમારો સમય આવી ગયો છે, દીકરા. તેઓ કહે છે કે ભગવાન દરેકને તક આપે છે અને તમને તે તક મળી ગઈ છે. તમારી માહિતી માટે, મહાબલી હનુમાન તમારા બધા પર પોતાના આશીર્વાદ વરસાવે છે. જેને પણ એકવાર મહાબલી હનુમાનનો આશીર્વાદ મળે છે, તેને તેમના જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી રહેતી નથી. બધું ધીમે ધીમે તેમના પગમાં આવે છે. પરંતુ તે માટે પણ તેમણે ચોક્કસ નિયમોનું પાલન કરવું પડશે. હા, દીકરા, એટલા માટે આગામી 72 કલાકમાં તમારે ખાસ કરીને કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કેટલીક ભૂલો કરવાનું ટાળવું જોઈએ. હા, મિત્રો, અમે તમને આ બાબતોનું પુનરાવર્તન કરી રહ્યા છીએ જેથી તમે વિડિયોને અંત સુધી કાળજીપૂર્વક જુઓ. આ વિડિયો કારણ વગર બનાવવામાં આવ્યો નથી. તમારી કુંડળી અને ગ્રહોના ગોચરનું સંપૂર્ણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ઘણા લોકો ટિપ્પણી વિભાગમાં ટિપ્પણી કરે છે, ગુરુજી, અમે સખત મહેનત કરીએ છીએ, અમે સખત મહેનત કરીએ છીએ, પરંતુ અમને ઇચ્છિત પરિણામો મળતા નથી. ઘણા લોકો ટિપ્પણી કરે છે, ગુરુજી, આપણા સારા સમય ક્યારે આવશે? આપણી સમસ્યાઓ કેમ સમાપ્ત થતી નથી? આ બધા પાછળનું કારણ શું છે? આપણે વારંવાર સફળતાની ઊંચાઈઓ પર પહોંચીએ છીએ પણ ત્યાં ટકી શકતા નથી. થોડા મહિનાઓ પછી આપણું જીવન થોડા દિવસોમાં નીચે તરફ સરકી શકે છે. આપણા જીવનમાં આવી ઘટનાઓ કેમ બને છે? તો ધ્યાનથી સાંભળો, દીકરા. આ બધાનું કારણ નસીબ નથી. એ તમારું ભાગ્ય નથી. એ તમારી ભૂલો છે. એ તમારા ગ્રહોનું ગોચર છે. હા, દીકરા, જ્યારે કોઈ ગ્રહ શુભ હોય છે, ત્યારે વ્યક્તિની પ્રગતિ ઘાતાંકીય હોય છે. તમે ઘણીવાર એવી વ્યક્તિને જોઈ હશે જે સારો સમય પસાર કરી રહી હોય. જે વ્યક્તિનું ગ્રહોનું ગોચર અનુકૂળ હોય છે તે વ્યક્તિ ઘાતાંકીય રીતે પ્રગતિ કરતી હોય છે. મહિનાઓ કે વર્ષોમાં તે બધું જ મેળવી લે છે, ઘર, ગાડી, હવેલી, પૈસા, પ્રેમ, પણ તે સમજી શકતો નથી કે શું કરવું અને શું ન કરવું. અને અંતે શું થાય છે? વ્યક્તિ ખૂબ જ પસ્તાવો કરે છે. તેઓ તેનો પસ્તાવો કરે છે. પરંતુ જ્યારે તેમની પાસે સમય બચતો નથી ત્યારે જ તેઓ પસ્તાવો કરે છે. એટલા માટે, દીકરા, તમારે પણ તમારા જીવનમાં આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
આ પ્રકારની ઘટના ફક્ત એક વ્યક્તિ સાથે નહીં પરંતુ ઘણા લોકો સાથે બની છે અને તમારામાંથી કોઈ એવું હશે જેણે આનો અનુભવ કર્યો હશે. ઘણા સારા સમય હતા જ્યારે તમે કામ કરતા હતા, સારો પગાર કમાતા હતા. જો તમે વ્યવસાય ચલાવતા હતા તો તમારો વ્યવસાય તેજીમાં હતો. તમે લાખો નહીં પણ નફો કમાઈ રહ્યા હતા. હકીકતમાં મિત્રો, ક્યારેક તમે એક જ મહિનામાં 4 કે 5 મહિના જેટલી કમાણી કરી હતી. પણ દીકરા, આવા સમય, આવા ગ્રહોના ગોચર અને તમારા જીવનમાં થયેલી કેટલીક ભૂલોને કારણે તમે ધીમે ધીમે પાછળ પડી ગયા. પણ દીકરા, હવે તમારા જીવનમાં ફરી એક તક આવી છે. તમે ફરી એકવાર ઉડવાના છો. આજનો વિડિયો ધ્યાનથી જુઓ, કારણ કે આ વિડિયોમાં અમે તમારા જીવન વિશે એક એવી આગાહી કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. મારી આગાહી પથ્થર પર સ્થાપિત છે. જો મારી આગાહી ખોટી હોય તો હું મારું જીવન છોડી દઈશ. હું આ એટલા માટે કહી રહ્યો છું કે તમે અમારા શબ્દોને ગંભીરતાથી લો, કારણ કે દીકરા, અમે ફક્ત તમારું કલ્યાણ ઈચ્છીએ છીએ. અને જો અમે એવું કંઈક કહીએ જે તમને નારાજ કરે, મિત્રો, અમે માફી માંગીએ છીએ. પરંતુ યાદ રાખો, અમે ફક્ત તમારા કલ્યાણ માટે જ કામ કરીએ છીએ અને સખત મહેનત કરીએ છીએ. અને આજનો વિડિયો બનાવવામાં આવ્યો હતો. તેમાં 8 થી 10 કલાક લાગ્યા અને અમે બદલામાં કંઈ માંગતા નથી. અમે ફક્ત આટલું જ માંગીએ છીએ. અમે શ્રીજી અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તમે તમારા જીવનભરના પરિશ્રમનું ફળ તમને મળે. તમે જે ક્ષેત્રમાં મહેનત કરી છે તેમાં તમને ફાયદો થાય અને બદલામાં અમને કંઈ અપેક્ષા ન હોય. અમારી મહેનતને સમજો અને આ વિડિયોને એક મીઠી લાઇક આપો અને તમારી પસંદગી મુજબ નીચે ટિપ્પણી વિભાગમાં આભાર, ગુરુજી લખો. આ આપણા હૃદયને આનંદથી ભરી દેશે. તો ચાલો વિડિયોના મુખ્ય વિષય પર પાછા આવીએ. મિત્રો, તમારી માહિતી માટે આગામી 3 દિવસ તમારા માટે સામાન્ય સમય નથી. આ સમય ફક્ત ભાગ્યશાળી લોકો માટે જ ઉપલબ્ધ છે. ઘણા લોકો તમે જોયા હશે જેઓ 108 હવન કરે છે, વિવિધ તીર્થયાત્રાઓ કરે છે અને વિવિધ ધાર્મિક વિધિઓ કરે છે. ત્યારે જ તેમના જીવનમાં આવો સમય આવે છે. આવો ગ્રહોનું ગોચર બને છે. હા દીકરા, જો તમારી કુંડળીમાં રાહુ અને કેતુ પ્રસન્ન હોય તો તેનો અર્થ એ નથી કે તમે કોઈ નાનું કે નજીવું કાર્ય કર્યું છે. આનો અર્થ એ છે કે તમે તમારા શત્રુઓ પર વિજય મેળવ્યો છે. તમારી મહેનત અને કાર્યો દ્વારા તમે ભગવાનની નજરમાં એવી સફળતા પ્રાપ્ત કરી છે જે દરેક માનવી પ્રાપ્ત કરી શકતો નથી. હા દીકરા, જો આપણે તારા ગુણગાન ગાતા રહીએ તો 1 કલાક નહીં પણ આખો દિવસ પસાર થઈ જશે. પણ દીકરા, આપણે તને કહી દઈએ કે ભૂતકાળમાં તું એટલી મહેનત કરી છે, એટલી ખંતથી કે તું પોતે જ તે જાણે છે. ભલે ગમે તેટલું દુઃખ કે દુઃખ હોય, તું તેને કોઈની સાથે શેર કરતો નથી. તું તારા દુઃખ અને દુઃખને પોતાની અંદર જ રાખતો નથી. મિત્રો, તું તારા પરિવાર માટે તારી જાતને બલિદાન આપે છે. પ્રેમની વાત આવે ત્યારે તું ક્યારેય પાછળ હટતો નથી. પરંતુ ભૂતકાળમાં તારે ઘણીવાર એવા લોકોનો સામનો કરવો પડ્યો છે જેમના માટે તું બધું જ છોડી દીધું છે. જેમના માટે તું રાતદિવસ બહાદુરી કરી છે. જ્યારે પણ તેઓ પૂછે ત્યારે તું તેમની પાસે ગયો. જ્યારે પણ તેઓને એવું લાગતું ત્યારે તું તેમના માટે બધું જ બલિદાન આપવા તૈયાર રહેતો. પણ મિત્રો, એક સમય એવો આવ્યો જ્યારે એક ચોક્કસ વ્યક્તિ જેના પર તું આંધળો વિશ્વાસ કરતો હતો, તેણે તને દગો આપ્યો. હા દીકરા, કારણ કે તે વ્યક્તિ જીવનમાં તારો સૌથી મોટો દુશ્મન હતો. તું તે વ્યક્તિ સાથે રહેતો, તેમની સાથે ચાલતો અને તેમની સાથે સારી વાતચીત કરતો,
પણ તે ક્યારેય તારા માટે નહોતો. તેના બદલે તેઓ ફક્ત પોતાના ફાયદા માટે તારી સાથે કામ કરતા. તમે રહેવાનું પસંદ કર્યું. હા મિત્રો, તે ફક્ત તમારો ફાયદો ઉઠાવવા માંગતો હતો. તે જાણતો હતો કે આપણે તેની પાસેથી ઘણું શીખીશું. તે આપણા માટે ઉપયોગી વ્યક્તિ હતો અથવા એવી વ્યક્તિ જે આપણે જે માંગીએ તેમાં મદદ કરી શકે. એનો અર્થ એ કે તે ફક્ત તમારો ઉપયોગ કરી રહ્યો હતો. પણ મિત્રો, તમે દિલથી સારા છો. તમારા મનમાં કોઈ છેતરપિંડી કે છેતરપિંડીની લાગણી નથી. તમે ભગવાન પર વિશ્વાસ કરો છો. તમને એવી લાગણી છે કે તમે જે કરો છો તે તમને મળશે. અને દીકરા, સમય આવી ગયો છે જ્યારે તમને તમારા ભૂતકાળના બધા કાર્યોનું ફળ મળશે. પણ દીકરા, તેઓ કહે છે કે સમય બદલાય છે. પરંતુ જેઓ સમય સાથે પોતાનો રંગ બદલે છે તેઓ ફરી ક્યારેય બદલાતા નથી. મારો કહેવાનો મતલબ એ છે કે જે લોકો તમને એકવાર દગો આપે છે, ભલે તમે તેમના પર કેટલો પણ વિશ્વાસ કરો, ગમે તેટલો પ્રયાસ કરો, તેઓ ક્યારેય તમારા વિશે સારું વિચારશે નહીં. તો મિત્રો, તે બિલકુલ અશક્ય છે કે જેમના વિશે તમે એક વખત શપથ લીધા હતા તેઓ ક્યારેય તમારા વિશે ખરાબ વિચારશે નહીં. આવા લોકો પણ તમારા પર દ્વેષ રાખે છે. હા મિત્રો, આ વ્યક્તિ કોણ છે? અમે તમને તેનું નામ પણ જણાવીશું. દીકરા, આ વિડિયો ધ્યાનથી જો, કારણ કે જો તું હમણાં નહીં જુએ તો આગામી 3 દિવસ દોરી પર લટકતી કઠપૂતળી જેવા હશે, જે બીજાના આદેશોનું પાલન કરશે. હા દીકરા, તારું જીવન હવે એક વળાંક પર પહોંચી ગયું છે. તારા બધાના જીવનમાં એક મોટો ફેરફાર આવવાનો છે. બસ થોડી ભૂલો છોડી દે. આગામી 3 દિવસમાં રાહુ અને કેતુ તારા પર સંપૂર્ણપણે દયાળુ થશે. તને તેમના આશીર્વાદ પણ મળશે. અને તારો દુશ્મન પણ સંપૂર્ણપણે નાશ પામશે. જેણે તારા જીવન પર ખરાબ નજર નાખી છે તે હવે સંપૂર્ણપણે નાશ પામશે. કારણ કે મુશ્કેલીઓ દૂર કરનાર શક્તિશાળી હનુમાનની ગદા તેના પર પડવાની છે. હા દીકરા, કારણ કે શક્તિશાળી હનુમાન પોતાના ભક્ત પર કોઈ દુઃખ કે દુઃખ જોવાનું સહન કરી શકતા નથી. અને દીકરા, તારા દુશ્મનોએ તારા ભૂતકાળમાં ઘણી સમસ્યાઓથી તને પરેશાન કર્યો છે. તેઓએ તને લાંબા સમયથી નિરાશ કર્યો છે. પણ હવે નહીં દીકરા. તારું જીવન બદલાવાનું છે. તારો સમય આવી ગયો છે. આગામી 3 દિવસમાં તું તારી પોતાની આંખોથી જોશે કે તારું ભાગ્ય કેવી રીતે બદલાશે. તું ત્યાં બેસીને રાજા બનીશ. ઘરે ઘરે જઈને મીઠાઈઓ વહેંચવી. તું શેર કરીશ. હા દીકરા. હા દીકરા. હા દીકરા. હા દીકરા. પણ આ ત્યારે જ થશે જો તું ધ્યાનથી સાંભળે. ઘણા સારા લોકો એવા છે જે વિડિયો ઉતાવળથી જુએ છે અને અંત સુધી જોતા નથી. તેઓ વિચારે છે, આપણી પાસે મર્યાદિત સમય છે. આપણે તે કરવું પડશે, પણ કોણ જાણે તેઓ આવું કેમ વિચારે છે? કારણ કે તેમના મનમાં રહેલી નકારાત્મક શક્તિઓ તેમને ઉશ્કેરે છે. તેઓ તેમને વિડિયો જોવાથી રોકે છે. કારણ કે દુશ્મન દ્વારા તમારા પર નકારાત્મક શક્તિ છાંટવામાં આવે છે. અને નકારાત્મક શક્તિઓનો હેતુ શું છે? તમને નષ્ટ કરવા, તમને બરબાદ કરવા. પરંતુ જો તમે યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરશો તો તમે બચી જશો. નકારાત્મક શક્તિ ઈચ્છે છે કે તમે નાશ પામો. અને જો તમે વિડિયો અંત સુધી નહીં જુઓ, જો તમે વિડિયો છોડી દો, જો તમે તેને ઉતાવળથી જોશો, તો મિત્રો, સમજો કે નકારાત્મક શક્તિઓએ તમારા પર કબજો કરી લીધો છે. અને જો તમે વિડિયોને અંત સુધી ધ્યાનથી જોશો અને સમજો છો, તો દીકરા, સમજો કે સકારાત્મક ઉર્જા તમારા બધા પર છે. આ મહાબલી હનુમાનની સકારાત્મક શક્તિ છે.
હા દીકરા, આ એક વાત સાબિત કરશે. તો આજના વિડીયોને મંત્રની જેમ જુઓ, કારણ કે દીકરા, આગામી 3 દિવસમાં મહાબલી હનુમાનના આશીર્વાદથી મંગળ અને બુધ બંને ગ્રહો તમારા બધા પર અપાર કૃપા વરસાવશે. હા દીકરા, અને તમારી માહિતી માટે, મંગળ તમારા નફાના ઘરમાં ગોચર કરવાનો છે અને બુધ પણ તેની સાથે રહેશે. અને મિત્રો, રાહુ અને કેતુ હંમેશા તમારા માટે પ્રતિકૂળ રહ્યા છે. તેઓએ કુટિલ યુક્તિઓ રમી છે. પણ દીકરા, હવે એવું લાગે છે કે રાહુ અને કેતુનો પ્રભાવ તમારી કુંડળીમાં સકારાત્મક બનવાનો છે. તમારા જીવનમાં ફક્ત 3 લોકોનો સાથ છોડી દો. ત્રણેયથી અંતર રાખો દીકરા. અને આ ત્રણેય લોકો તેમના જીવનમાં સંપૂર્ણપણે વિનાશક પરિસ્થિતિનો સામનો કરશે. જ્યારે તમે તેમની પાસેથી દૂર થશો, જ્યારે તમે તેમને તમારા જીવનમાં સામેલ નહીં કરો, ત્યારે સમજો દીકરા, તેમનું જીવન સંપૂર્ણપણે નાશ પામશે. કારણ કે તેઓ તમારી લાચારીનો લાભ લઈ રહ્યા છે. તેઓ તમારી ગરીબીનો લાભ લઈ રહ્યા છે. તે તમારી નબળાઈનો લાભ લઈ રહ્યા છે. તે તમારી ભોળપણનો પણ લાભ લઈ રહ્યા છે. તે શૂન્ય છે.